નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર સાંજે 7 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે। 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં આગાહી છે। ગીર સોમનાથ, બોટાદમાં વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપીમાં પણ આગાહી કરવામાં આવી છે। નવસારી, ડાંગ, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે। તો આગામી 2 થી 3 કલાકની અંદર વરસાદ થઈ શકે છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 13 જેટલા જિલ્લાઓ જે છે તે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। નવસારી, ડાંગ, વલસાડમાં સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં પણ વરસાદને લઈને આગામી 2 થી 3 કલાક માટે યલો એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। તો અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં ભર ઉનાળે વરસાદ થયો છે। ખડાધાર, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા છે। ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી ઠંડક થઈ છે। સવારથી અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમરેલીથી સમાચાર કે જ્યાં આગળ ભર ઉનાળે મે મહિનામાં ગરમીને લઈને આગાહી હોય તેના બદલે વરસાદને લઈને આગાહી અને પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમરેલીના ખડાધાર, પીપળવા સહિતના ગામોમાં વરસાદ જે છે તે થઈ રહ્યો છે। દ્રશ્યોથી પણ આપને ખ્યાલ આવશે કે વાદળછાયું વાતાવરણ કેટલાક વિસ્તારમાં સવારથી છે અને ત્યારબાદ અત્યારના વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ભારે પવન સાથે પણ વરસાદને લઈને જાણકારી ઉત્તર ગુજરાતથી પ્રાપ્ત થઈ રહી હતી। તે રીતે સૌરાષ્ટ્રથી પણ અત્યારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું। રાજન, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર પંથકની વરસાદને લઈને? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે। ખાસ કરીને ખાંભા અને આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે। આ વરસાદી ઝાપટાના કારણે કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે, પરંતુ સદભાગ્યે ખૂબ ઓછા વિસ્તારમાં આ પ્રકારનો માહોલ છે, એટલે ધારી અને એ વિસ્તારમાં કોઈ અસર નથી, પરંતુ ખાંભાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। સિદ્ધાર્થ, ઓકે, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે રાજાને પણ જણાવ્યું તે પ્રમાણે જે પરિસ્થિતિ છે તે હાલમાં વરસાદને લઈને જોવા મળી રહી છે। જાણે ચોમાસું હોય તેવો માહોલ સર્જાઈ ગયો છે। અમરેલીથી આ સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો દાહોદમાં પણ ત્રાટક્યો છે તોફાની વરસાદ। સુખસર ખાતે તેજ પવન સાથે વરસાદ થયો છે। સામાજિક કાર્યક્રમમાં વરસાદ વિલન બન્યો છે। પવન સાથે વરસાદ ખાબકતા ટેન્ટ ઉડી ગયા છે। જોરદાર પવનને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સમાજ દ્વારા કાર્યક્રમને કેન્સલ કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી છે। જે રીતની પરિસ્થિતિ છે સ્વાભાવિક રીતે જ કેન્સલ કરવો પડે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે કાર્યક્રમને, કારણ કે ભારે પવન સાથે વરસાદ થયો છે અને જેમાં સુખસર ખાતે તેજ પવનના કારણે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે મે મહિનામાં જોવા મળવા મુશ્કેલ છે। સામાન્ય રીતે ચોમાસામાં ભારે પવન પણ એટલો નથી આવતો, પરંતુ અત્યારના તો ભર ઉનાળે આ દ્રશ્યો જોવા દાહોદથી મળી રહ્યા છે। તો દાહોદમાં તોફાની વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયું છે। ફતેપુરા તાલુકાના લીમડિયામાં મકાન ધરાશાયી થયું છે। ફતેપુરા તાલુકાના વાતાવરણમાં વહેલી સવારે પલટો આવ્યો હતો। વીજળીના કડાકા અને પ્રચંડ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। ભારે પવનને કારણે લીમડિયામાં એક મકાનનો ભાગ થયો છે ધરાશાયી। મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારમાં ફેલાયો છે ભયનો માહોલ। બપોરે ગરમીનો સામનો કરવા માટે મકાન તૈયાર હતું, પરંતુ જે વાતાવરણમાં બદલાવ આવ્યો, ભારે પવન સાથે જે વરસાદ આવ્યો તેમાં આખું મકાન જે છે તે ધ્વસ્ત થઈ ગયું છે। લોકો પણ ચિંતામાં આવી ગયા છે। વહેલી સવારથી વાતાવરણમાં જે પલટો આવ્યો હતો ત્યારબાદની આ પરિસ્થિતિ મકાનની દાહોદથી જોવા મળી રહી છે। તો ફતેપુરા તાલુકાના લીમડિયામાં મકાનની પરિસ્થિતિ જે છે ત્યારબાદ જાલોદમાં ભારે પવનથી પણ વીજપોલને અસર થઈ છે। જિલ્લામાં વહેલી સવારે ફૂંકાયો હતો ભારે પવન। અનેક વિસ્તારોમાં વીજપોલ અને ઝાડ ધરાશાયી થઈ ગયા છે। વીજપોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। MGVCL ટીમે સમારકામની કામગીરી શરૂ કરી હોવાની જાણકારી હાલમાં મળી રહી છે। તો દાહોદથી પણ વરસાદને લઈને જે પરિસ્થિતિ છે તે ખરાબ જોવા મળી રહી છે। સુરતમાં એસટી બસ ચાલકે વધુ એકનો જીવ લીધો છે। લસકાણામાં બસની અડફેટે BBAની વિદ્યાર્થીનીનું મોત થયું છે। પૂર ઝડપે દોડતી એસટી બસે મોપેડને અડફેટે લીધું હતું। બસની અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત થયું છે। અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવતીને હોસ્પિટલ ખસેડાઈ હતી। હોસ્પિટલમાં યુવતીએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો છે। રત્ન કલાકારની દીકરીના મોતથી પરિવારમાં શોક છે। અકસ્માત સર્જી બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। લસકાણા પોલીસે બસ ચાલકને પકડવા કાર્યવાહી આરંભી હોવાની પણ જાણકારી મળી રહી છે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, બસ ચાલક મોપેડ ચાલક યુવતીને ટક્કર મારે છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું। કીર્તેશ, વારંવાર આવી ઘટનાઓ જોવા મળી રહી છે, ફરી એક વખત આ ઘટના થઈ છે, શું સમગ્ર ઘટનાને લઈને જાણકારી છે?
બિલકુલ સુરતના કામરેજથી સુરત શહેરમાં આવતા રસ્તામાં લસકાના પાસે શ્યામ મંદિર પાસે અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં 20 વર્ષની એક રત્ન કલાકારની દીકરી નામે સ્વાતિ સોલંકી જે BBA ની સ્ટુડન્ટ હતી, બસ ચાલકે આ વિદ્યાર્થીને અડફેટે લીધી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું છે. કહી શકાય સમગ્ર ઘટનાના CCTV હવે સામે આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી બસના ડ્રાઈવરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પણ જે પ્રકારે આ રસ્તાઓ પર એસટી નિગમની આ બસ દોડતી હતી, છાસવાર અકસ્માત કરતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતમાં એક રત્ન કલાકાર પરિવારની 20 વર્ષીય દીકરીનું કરુણ મોત થયું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં એક 20 વર્ષીય યુવતીનું કરુણ મોતના સમાચાર મળી રહ્યા છે. બસ ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જેતપુર એસટી ડેપોના એક CCTV વાયરલ થયા છે. જૂનાગઢ એસટી ડિવિઝન હેઠળના જેતપુર બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા ATI દિલીપ હુદડની દાદાગીરી સ્પષ્ટ જોવા મળી છે. એક સામાન્ય મુસાફર સાથે ઉગ્ર બોલાચાલી બાદ અધિકારીએ કાયદો હાથમાં લઈ પહેલા તો મુસાફરને ઓફિસની બહાર માર માર્યો, ત્યારબાદ વાળ ઝાલી ઓફિસની અંદર તરફ ખેંચી લઈ જઈ ઉપરા છાપરી 4 લાફા ઝીક્યા. વિડીયો જોઈને એવું લાગે છે કે મુસાફર કરગરી રહ્યો છે કે તેને જવા દેવામાં આવે, પરંતુ ATI દિલીપ હુદડ તો પોતાની વર્દીના નશામાં એટલા ચૂર છે કે મુસાફરને છોડવા તૈયાર જ નથી. અને છેલ્લે કદાચ તેમનો ગુસ્સો શાંત થાય છે અને મુસાફરને માર મારતા બંધ થાય છે. અહીં સવાલ એ છે કે જે અધિકારીઓ મુસાફરોની સુરક્ષા માટે છે તે રક્ષકથી ભક્ષક બની જાય તો જનતા કોની પાસે જશે? જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ મુસાફરોમાં ભારે રોષ ફેલાવી દીધો છે. આ મુસાફરથી એવી તો શું ભૂલ થઈ કે અધિકારીઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો તે હજુ સ્પષ્ટ નથી થયું. પરંતુ આ રીતે મુસાફરને માર મારવો કેટલો યોગ્ય છે તે પણ એક મોટો સવાલ છે. લોકોને એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું જૂનાગઢ ડિવિઝનના અધિકારીઓ પણ મામલે કડક કાર્યવાહી કરશે કે પછી આ ઘટનાને દબાવવાના કામે લાગી જશે? લોકોની મદદ માટે જેને રાખવામાં આવ્યા છે તે મદદ કરવાને બદલે તેને માર મારી રહ્યા છે. તો મુસાફરોને મારવાની સત્તા ATI ને કોણે આપી છે એ મોટો સવાલ છે. શું સામાન્ય મુસાફર આ રીતે માર ખાઈ રહ્યા છે? મુસાફરોને માર મારવામાં આવે તેની સત્તા કોને આપી છે? આ લોકોને અધિકારી સામે શિક્ષાત્મક પગલાં ક્યારે લેવાશે? વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં જે CCTV છે તેમાં પણ માર મારતા જોવા મળી રહ્યા છે. બિલકુલ ચોક્કસ સીધા જેતપુર એસટી ડેપોમાં સત્તાનો દુરુપયોગ કરી મુસાફર અત્યાચારનો સર્વજનિક ઘટનામાં ભારે ચકચાર મચ્યો હતો. જૂનાગઢ એસટી ડિવિઝન હસ્તક જેતપુર બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા IT અધિકારીને ખુલ્લેઆમ દાદાગીરી CCTV કેમેરામાં કેદ થઈ. આ વિડીયો એક વાયરલ થયો કે એસટી ડેપોની ઓફિસમાં ઉભેલા એક સામાન્ય મુસાફર સાથે ઉગ્ર બોલાચાલી કરી અને ATI દિલીપ કાયદો હાથમાં લેવાયો હતો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો હતો કે ફૂટેજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે રોક છતાં અધિકારી ગરીબ મુસાફર કઈ રીતે લેબોરેટરી કઈ રીતે લાફા ઝીકી દે છે, જેમને શેર મુસાફરોની સલામતી અને માર્ગદર્શનની જવાબદારી તેવા એસટી જવાબદારના અધિકારીઓ રક્ષક બનીને બચક બનતા હોય તો સમૃદ્ધ એસટી તંત્રની કામગીરી સામે એક સવાલ ઉઠ્યો છે કે જ્યારે જાહેર સ્થળ ઉપર અન્ય લોકોની હાજરીમાં બનેલા ગંભીર બનાવને પગલે સ્થાનિક લોકો અને મુસાફર ભારે રોષની લાગણી જોઈ હતી. જૂનાગઢના ડિવિઝન ઉચ્ચ અધિકારીના વિડીયોનો ગંભીરતા નોંધ લઈ આવી અને બે ફાર્મ બનેલા ATI દિલીપ હુડ્ડાને સામે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ જેવા કડક કાર્યવાહી કરશે કે નહીં એક મોટો સવાલ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે તે કાર્યવાહી કરવાને લઈને હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. સુરતમાં ફરી અસામાજિક તત્વોનો આતંક. પાંડેસરામાં સોસાયટીમાં યુવક પર હુમલો. રિક્ષા મુદ્દે બોલાચાલી બાદ યુવકને માર માર્યો. અસામાજિક તત્વો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ છે. પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે. પાંડેસરામાં સોસાયટીમાં યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો છે. કાયદા વ્યવસ્થાને લઈને આ પહેલા પણ સુરતમાં સવાલો ઉઠ્યા છે અને ફરી એક વખત ઉઠી રહ્યા છે. તો સુરત શહેરમાંથી ફરી એક વખત ચોરીની ઘટના પણ જોવા મળી છે. વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ચોરીની ઘટનાને લઈને ઉધના વિસ્તારમાં આવેલી એક ચાની દુકાનને નિશાન બનાવવામાં આવી હતી. અજાણ્યા ચોરે મધરાત્રે હાથ ફેરો કર્યો. ચોરીની ઘટના જે છે તે CCTVમાં કેદ થઈ ગઈ છે. રાત્રિના સુમસામ સમયે ચોરે દુકાનનું શટર થોડું ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો. અંદર પ્રવેશ્યા બાદ ચોરે ગલ્લામાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કર્યો. પ્રાથમિક અંદાજ મુજબ ચોર લગભગ ₹20,000થી વધુની રોકડ લઈ ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં ચોર શાંતિથી દુકાનમાં પ્રવેશતો અને ગલ્લામાંથી પૈસા કાઢતો નજરે પડે છે. ચોરની હરકતો જો એવું લાગી રહ્યું છે કે તેને આસપાસના વિસ્તારમાં સારી જાણકારી હોઈ શકે છે. આ ઘટનાના પગલે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે.
તો વાવ-થરાદના દિયોદર તાલુકાના ભેસાણા ગામમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. એક વૃદ્ધ પર પશુ સાથે દુષ્કૃત્ય કરવાનો ગંભીર આક્ષેપ છે તે લાગ્યો છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. લગભગ 20 દિવસ પહેલા બનેલી આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વૃદ્ધની વિકૃત હરકત કેદ થઈ હતી. વિડીયો વાયરલ થતા ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. ફરિયાદ મળતા દિયોદર પોલીસે મુખ્ય આરોપી અને વિડીયો ઉતારનારની ધરપકડ કરી છે. બંનેને જેલમાં મોકલી દીધા છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીને પૂછપરછ કરતા તેમને સઘળી હકીકત જણાવી. એ મુજબ તારીખ 2/4/2026 રોજ એમના ઘરે લીમડાના ઝાડ નીચે એક 2 વર્ષની નાની ગાય એમની સાથે એમને અશ્લીલ કૃત્ય કરેલું હતું તેવું એ જણાવે છે. તપાસનો વિષય છે અને એ તપાસ ચાલુ છે. આ તરફ મહેસાણા બાયપાસ હાઈવે પરનો રેલવે બ્રિજ બન્યો છે જોખમી. વિરમગામ રેલવે લાઇન પરનો બ્રિજ ડેમેજ થઈ ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ઓવરબ્રિજમાં મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે ઓવરબ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા છે. બહાર નીકળેલા લોખંડના સળિયા જોખમરૂપ. લોખંડના સળિયા બહાર નીકળતા મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાઈ શકે છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે જે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે, કારણ કે અહીંથી વાહન ચાલક કોઈ પણ હોય, દ્વિચક્રી વાહન ચાલક હોય કે 4 વ્હીલર લઈને જનાર વ્યક્તિ હોય, એ જે સળિયા બહાર નીકળી ગયા છે તેના કારણે પણ તેઓના જીવ ઉપર જોખમ છે. કારણ કે જ્યારે પણ સામાન્ય રીતે કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થતું હોય, ઝડપના કારણે દેખાય પણ નહીં સળિયો અને તેના કારણે પણ નુકસાન થઈ શકે છે. અને બ્રિજની જે પરિસ્થિતિ છે તે બદથી બદતર જોવા મળી રહી છે. અમદાવાદથી સમાચાર. લાંબાના ગ્યાસપુરમાં ડિમોલિશન ગેરકાયદે ચાલતા વોશિંગ યુનિટ દૂર કરાયા છે. 19 વોશિંગ યુનિટ એએમસી દ્વારા દૂર કરાયા છે. અગાઉ એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ગેરકાયદે ચાલતા વોશિંગ યુનિટોને દૂર કરી દેવામાં આવ્યા છે. 19 જેટલા વોશિંગ યુનિટ જે છે તે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડી અને તૈયાર કરવામાં આવ્યા હતા. લાંબાના ગ્યાસપુરમાં ડિમોલિશનની કાર્યવાહી છે તે એએમસી તરફથી શરૂ કરવામાં આવી છે અને 19 જેટલા વોશિંગના જે સ્થળ હતા, વોશિંગ યુનિટ જે હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં ફાયર વિભાગની કાર્યવાહી. આગના વધતા બનાવને લઈને ફાયર વિભાગ એક્શનમાં છે. હાઈવે પરની રેસ્ટોરન્ટમાં ચેક કરવામાં આવ્યું હતું. ફાયર એનઓસી વગરની રેસ્ટોરન્ટને કરાઈ છે સીલ. જામનગર બાયપાસ પર આવેલ 4 રેસ્ટોરન્ટ સીલ છે. લોકોની સેફટી માટે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી. જામનગર વિસ્તારમાં અલગ અલગ એરિયાઓમાં જે પણ ફાયર એનઓસી અથવા બીયુ પરમિશન અથવા તો ફાયર સેફ્ટીના ઉલ્લંઘન કરતા રેસ્ટોરન્ટ, ધાબા અથવા પણ જે પણ પ્રકારના યુનિટો છે તેના માટે ફાયર શાખા, ટાઉન પ્લાનિંગ શાખા અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જે અત્યારે ઉનાળાના સમય દરમિયાન આગના બનાવો વધારે બનતા હોય તો એની આગમચેતીના ભાગરૂપે અત્યારે હાલમાં આ બધી જગ્યાએ આ રીતના ચેકિંગો હાથ ધરવામાં આવી રહ્યા છે.